हेलो फ्रेंड्स, नेहास किचन में तमारुं स्वागत है। जय श्री कृष्ण। तो दिवाળી આવી રહી છે અને આપણે મીઠાઈ તો બનાવતા જોઈએ, તો ચાલો આજે આપણે એક અલગથી મીઠાઈ બનાવીએ। તો મેં અહીંયા એક કઢાઈ લીધી છે, એમાં 1 ચમચો ઘી ઉમેર્યું છે અને આપણે ઘી મેલ્ટ થાય પછી એમાં મિલ્ક પાવડર લેવાનો છે। મેં અહીંયા 2 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે અને એને સરસ રીતે મિક્સ કરવાનો છે। તો 1 કપ પહેલાં લીધો અને અત્યારે બીજો કપ ઉમેરું છું। તો એને સરસ રીતે આપણે ઘીમાં મિક્સ કરી લેવાનું છે અને ઉપરથી 1 થી 2 ચમચી પાછું ઘી ઉમેરવાનું છે અને એને ગાંઠો બધી ભાંગીને સરસથી શેકી લેવાનું છે। અને અહીંયા મેં 1 કપ ખાંડ લીધી છે। 1 કપ ખાંડ લીધેલી છે, એને મિક્સર જારમાં પાવડર કરવાનો છે અને અહીંયા આપણે મિલ્ક પાવડર સરસ શેકાઈ ગયો છે। તો એમાં ગરમ કરેલું દૂધ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। તો આપણને બધાને પેંડા તો ખૂબ જ ભાવતા હોય, તો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ્સ પેંડા બનાવું છું અને અહીંયા હવે આપણે મિક્સરમાં જે બેટર રેડી છે એમાં આપણે દળેલી ખાંડ ઉમેરી દેવાની છે અને એક સરખું આપણે મિક્સ કરતું રહેવાનું છે જેથી નીચે બેસી ન જાય અને આવું ઘટ થાય ત્યાં સુધી। તો આ પેંડા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહારથી પેંડા લાવવાની જરૂર નહીં પડે અને બાળકોને ખૂબ પસંદ આવશે। તો ડ્રાય ફ્રૂટ્સમાં મેં અહીંયા કાજુ અને બદામ લીધેલા છે, એનો પાવડર કરી લીધેલો છે અધકચરો અને એને એમાં મિક્સ કરી લેવાનું છે। તો આ પેંડા હેલ્ધી અને ટેસ્ટી ખૂબ જ સરસ લાગે છે। તો દિવાળી ઉપર આપણે અનેક મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ, એમાંની આ એક મીઠાઈ ખૂબ સરસ લાગે એવી બને છે અને આટલું ઘટ થાય ત્યાં સુધી આપણે એને ગેસ પર રહેવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો બેટર સરસ પેંડા વળે એવું બની ગયું છે અને હવે આપણે ગેસ તો બંધ કરી દીધો છે ક્યારનો। પછી થોડી વાર આપણે હલાવતા રહેવાનું છે અને ઠંડુ થાય એટલે આપણે નાના પેંડા વાળી લેવાના છે આવી રીતે। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી પેંડા બનીને તૈયાર થાય છે। અને આવી કોઈ પણ સ્પૂન લઈ અને થોડી ડિઝાઇન કરી દેવાની જેથી દેખાવમાં સરસ લાગે। તો અહીંયા મેં 2 કપ મિલ્ક પાવડર લીધેલો છે, અડધો કપ દૂધ લીધેલું છે અને 1 કપ ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે અને ચીકણા પણ નથી બનતા, તમને તોડીને પણ બતાવી દઉં છું, ચીકણા પણ નથી બનતા, સરસ બને છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।